અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાની સાકરિયા ગામની ધૂળેટીના અનોખી રીતે પરંપરાગત દાંડિયા। અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના સાકરિયા ગામે લાઠીઓથી ઘરે રમી ધૂળેટીની ઉજવણી કરવામાં આવી। સાકરિયા ગામમાં છેલ્લા 50 વર્ષથી તહેવારો અનોખી રીતે ઉજવવામાં આવે છે। એમાં વળી આ ધૂળેટી જાણે ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ ન ઉજવાઈ હોય તે રીતે આખા પંથકની માનવ મહેરામણ આ સાકરિયા ગામે ધૂળેટીના દિવસે સાંજે હજારો માણસ ઉમટી પડે છે અને આસપાસના ગામના તેમજ અરવલ્લી જિલ્લાના અબાલવૃદ્ધ સૌ કોઈ હજારોની સંખ્યામાં એકઠા થાય છે અને ઢોલના તાલે મોટી મોટી લાઠીઓ દ્વારા ઘેર રમે છે। આ સાકરિયા ગામમાં ધૂળેટીના દિવસે સાંજે લાકડીથી દાંડિયા રમે છે। આ રમત એવી કે પહેલાના રાજા મહારાજો આ રીતે તલવારબાજી કરતા હતા તેવી રીતે આ દાંડિયા રમત રમાય છે। ત્યારે આજુબાજુના તેમજ સાકરિયાના લોકો ઢોલના તાલે ધબૂકતા નજરે છે અને વિશેષ આ ધૂળેટીના પર્વમાં સાંજે ચણા છાસનો પ્રસાદ રાખવામાં આવે છે। આ પ્રસાદને આવેલ હજારો ભક્તો આરોગે છે અને આ દાંડિયા રાસમાં 300 કિલોથી વધારે અબીલ ગુલાલનો છંટકાવ કરી આખું વર્ષ રંગમય જાય તેવી ભગવાનને પ્રાર્થના કરવામાં આવે છે। આ અનોખી દાંડિયા રાસ રમવા ગવૈયામાં ઉત્સાહ દિવસે દિવસે વધી રહ્યો છે। હોળી અને ધૂળેટી તો આખા ગુજરાતમાં ઉજવાય છે, પરંતુ અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના સાકરિયા ગામમાં હોળી અને ધૂળેટી એક અનોખી રીતે ઉજવવામાં આવે છે। ધૂળેટીના દિવસે સવારે ગુલાલ ઉડાડી લોકો ધૂળેટી ઉજવે છે અને સાંજે દાંડિયા રાસની અનોખી ઉજવણી છેલ્લા 50 વર્ષથી આ પ્રથા ચાલી આવે છે। સાકરિયા ગામમાં 50 વર્ષથી દાંડિયા રાસ રમવામાં આવે છે અને ગુલાલ સાથે દાંડિયા રાસ રમવામાં આવે છે અને તેની સાથે ચણા અને છાસનો પ્રસાદ પણ આપવામાં આવે છે। વૈભવ રાઠોડ સાથે KTV ન્યૂઝ ગુજરાતી, મોડાસા, અરવલ્લી।